મિત્રો, આજે 26 નવેમ્બર બંધારણ દિવસ આપણો દેશ લોકશાહી દેશ છે. આપણા દેશમાં વિવિધ ધર્મ, જાતિ અને ભાષા ધરાવતા લોકો રહે છે. અનેક વિવિધતા છતાં દરેક સમાન તક મળી રહે તે માટે આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું. બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને બંધારણ સભા કહેવામાં આવે છે. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની પસંદગી થઈ, તેમજ આ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રહ્યા. બંધારણ નિર્માણની પ્રક્રિયા આંબેડકરનું વિશેષ યોગદાન રહ્યું છે. આથી તેઓ બંધારણના ઘડવૈયા તરીકે ઓળખાય છે. બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી. બંધારણ સભાએ 2 વર્ષ, 11 માસ અને 18 દિવસ કામ કર્યું. ભારતની આઝાદી બાદ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ તૈયાર થયું. ત્યારબાદ તેને 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખ એક જ વાક્યનું બનેલું છે. મિત્રો, હું તમને બંધારણની વિશેષતાઓ જણાવીશ. 1. લોકશાહી. 2. બિનસાંપ્રદાયિક. 3. પ્રજાસત્તાક. 4. સંઘરાજ્ય. અને 5. મૂળભૂત હકો અને ફરજો. સભામાં કુલ 389 સભ્યો હતા. અહીં અમે તમને મુખ્ય સભ્યોનો પરિચય આપશું. બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભાના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. બંધારણ સભાના મહિલા વિજયલક્ષ્મી પંડિત. પંડિત જવાહરલાલ નહેરુ. શ્યામા પ્રસાદ મુખર્જી.